પોલીસ કોમ્બિંગની રાતે વડોદરામાં ઉજવાયો બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો જન્મદિવસ। અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં બીપીસી રોડ પર ખાનગી કપડાની દુકાન બહાર સંચાલક દ્વારા ઉજવણી। પોલીસ વાન આવી ગઈ પરંતુ કોઈ કાર્યવાહી કર્યા સિવાય જતી રહી તે સવાલ। પોલીસ વાન ગયા બાદ જન્મદિવસનો જલસો ફરીથી શરૂ થયો, કેક કટ થયો, ફટાકડા ફૂટ્યા। કાર્યક્રમ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી। જયેશ મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર, અકોટા પોલીસ સ્ટેશન। ઉજવણી સંદર્ભે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ વર્દી હતી કે નહીં તેની હું તપાસ કરાવી લઉં છું। જયેશ મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર, અકોટા પોલીસ સ્ટેશન। અલકાપુરી ખાતે આવેલ JW શોરૂમની બહાર જાહેર રસ્તા ઉપર કોઈપણ પ્રકારની પરવાનગી વગર લાઉડ સ્પીકર વગાડી સલમાન ખાનના ફેન દ્વારા બર્થડે પાર્ટીની ઉજવણી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અકોટા પોલીસે કરી હતી, જેમાં વિપુલભાઈ કિશોરસિંહ મકવાણા, સરફરાઝ ઇશ્તેક અલી સૈયદ અને સલમાન સલીમભાઈ મેમણ વિરુદ્ધ BNC એક્ટ કલમ 223-54 અને GP એક્ટની કલમ 131-135 મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને ડીજેનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારના JW શોરૂમની આગળ રોડ ઉપર અભિનેતા સલમાન ખાનની બર્થડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી, જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈપણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા। તે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને તેમાં 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે। એમાં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા, જે JWના મેનેજર છે, બીજા છે સરફરાઝ ઇશ્તેક અલી સૈયદ, જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમનના મેનેજર છે, અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મેમણ। શું કાર્યવાહી? જાહેરનામાના ભંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।